અમરેલી સિવિલ હોસ્પિટલ પાછળ આવેલા એક અન્ય ક્ષેત્રમાં જમવા ગયેલા યુવક ઉપર સંચાલકો અને અન્ય શખ્સોએ પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. તો ભોગ બનનાર યુવકને ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થતા હાલ તે સારવાર હેઠળ છે. આ અંગે ગોપાલ ગ્રામના મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડે, ભરતભાઈ આચાર્ય, કાળુભાઈ હીરાભાઈ ખુમાણ, ચતુરભાઈ દાફડા તથા અન્ય 3 અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ ફરિયાદી યુવક બપોરના સમયે સિવિલ હોસ્પિટલ પાછળ આવેલા અન્ય ક્ષેત્રમાં જમવા માટે ગયો હતો. તો જમતી વખતે તેને અચાનક ઉબકા આવતા તેણે થાળીમાં થોડા દાળ ભાત બાકી રાખ્યા હતા. તો યુવકે જ્યારે થાળી મૂકવા ગયો ત્યારે અન્ય ક્ષેત્રના સંચાલક ભરતભાઈ આચાર્ય તેને અટકાવ્યો હતો અને પરાણે જમી લેવા અથવા દંડ ભરવા દબાણ કર્યું હતું. તો યુવકે દંડ પેટે ₹50 આપવા માટે 500ની નોટ કાઢી હતી. તો આ દરમિયાન આરોપી સંચાલકે યુવકની જ્ઞાતિ પૂછી હતી. તો યુવકે પોતાની જ્ઞાતિ જણાવતા જ સંચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને અન્ય શખ્સોને બોલાવી લીધા હતા અને આ તમામ શખ્સોએ એકસમ થઈ યુવકને પ્લાસ્ટિકની પાઇપ વડે બેરહેમ માર માર્યો હતો. તો કુલ 7 શખ્સોએ મળીને યુવકને માથામાં જમણા હાથના અંગૂઠા પાસે અને ડાબા હાથમાં પાઇપના ફટકા માર્યા હતા. તો હુમલામાં યુવકને ડાબા હાથમાં ફ્રેક્ચર અને શરીરે મૂળ ઈજાઓ પહોંચી હતી. ત્યારે હાલ અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ આ મામલે તપાસ હાથ ધરી છે. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.